નમસ્કાર ગુજરાત. તમે મિત્રો પૈસા ઉપાડવા માટેનું એટીએમ કાર્ડ જોયું છે, એટીએમ મશીન જોયું છે. ત્યારબાદ હવે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં આવ્યું છે અનાજનું એટીએમ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અનાજનું એટીએમ લાવવામાં આવ્યું છે અને એ પણ ગુજરાતમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે કે અનાજ માટે પણ તમારે એટીએમમાં હવે જવું પડશે. તો આ અંગેની માહિતી અત્યારે સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ વખત અનાજનું છે એ એટીએમ છે એ લગાડી દેવામાં આવ્યું છે અને ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અનાજનું એટીએમ ભાવનગર જિલ્લામાં કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું છે? શું ખરેખર અનાજના એટીએમમાં તમારે જે અનાજ લેવું હોય તો તમારે પૈસા આપવા પડશે કે સાવ મફતમાં તમને અનાજ આપવામાં આવશે? એ અંગેની માહિતી અત્યારે સામે આવી રહી છે. તો મિત્રો, એ માહિતી જોવા માટે આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો. અને હા, જો તમે ભાવનગર જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી આ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટમાં ભાવનગર લખજો અને વિડીયોને લાઇક આપજો, જેથી કરી અમને પણ ખ્યાલ પડે કે આપણે જે માહિતી મોકલીએ છીએ એ કેટલા લોકો સુધી પહોંચે છે. તો મિત્રો, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આવ્યું છે સૌપ્રથમ વખત અનાજનું એટીએમ. અનાજનું એટીએમ કેવું છે? તો મિત્રો, અહીંયા છે એ અન્નપૂર્તિ માટેનું એક મશીન મૂકવામાં આવ્યું છે, અન્નપૂર્તિ નામનું મશીન. એ અન્નપૂર્તિ નામના મશીનમાં તમને છે એ અનાજ મળશે. એમાં ખાસ કરીને એટીએમમાંથી છે એ ઘઉં અને ચોખા જ મળશે, બાજરી નહીં મળે. તેમજ તુવેર દાળ છે, ચણા છે, એમ નહીં મળે. ઘઉં અને ચોખા ફક્ત તમને છે એમ અનાજના એટીએમમાંથી મળશે. તો ખાસ કરીને આ માહિતીનો વિડીયો છે એ અંત સુધી જોજો, છેલ્લે સુધી જોજો, જેથી કરી અનાજનું એટીએમ જે છે એ ભાવનગર જિલ્લામાં કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું છે અને તમારે અનાજના એટીએમમાંથી જો અનાજ મેળવવું હોય, રાશન મેળવવું હોય તો તમે છે એ જે રેશન કાર્ડની દુકાન છે ત્યાં જવું પડશે, ત્યાં તમારે નોંધણી કરાવવી પડશે કે પછી આ અંગે કાંઈ પણ પ્રોસેસ છે એ અંગેની માહિતી છે એ આપણે મેળવશું. તો મિત્રો, જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો નીચે લાલ બટન આપેલું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક માહિતી છે તમારા સુધી વહેલી તકે સૌથી પહેલાં પહોંચી જાય. હવે મિત્રો, ખાસ કરીને તમને જણાવીએ તો એટીએમમાંથી માત્ર ઘઉં અને ચોખા જ મળશે. ચણા અને તુવેર દાળ પણ આ મહિને લાભાર્થીઓને મળ્યા નથી. તો મિત્રો, હાલ સપ્ટેમ્બર મહિનો છે એ અડધો પૂરો થઈ ગયો છે, એટલે કે 20 તારીખ આજુબાજુ સપ્ટેમ્બર મહિનામાં છે એ થઈ ગઈ છે અને હજુ સુધી ઘણા એવા રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને હજુ સુધી ઘઉં અને ચોખા જ મળ્યા છે. આ મહિને ચણા અને તુવેર દાળ નહીં મળે. મિત્રો, એનું પાછળનું કારણ છે કે ગયા મહિને ઓગસ્ટ મહિનામાં જો તમને ચણા અને તુવેર દાળ મળી હોય તો એ મળવા પાછળનું કારણ છે એ તહેવારોનો મહિનો હતો. તહેવારના મહિનામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજમાં છે એ ઘઉં ચોખાની સાથે સાથે બાજરી તેમજ તુવેર દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તહેવાર નથી આવતા, એના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં તમને છે એ ફક્ત ને માત્ર ઘઉં અને ચોખાનું જ છે એ વિતરણ કરવામાં આવશે. હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. તો આ એટીએમનું જે મશીનનું નામ છે ગ્રેઇન એટીએમ શરૂ થયું છે, એટલે કે અનાજનું એટીએમ શરૂ થયું છે. જેમાં બાજરી માટે તો તમારે રેશન કાર્ડની દુકાને જ જવું પડશે, એટલે કે રેશન શોપ જે હોય છે, સમિતિ, આપણે સાદી ભાષામાં કહીએ સમિતિની દુકાને તમારે છે એ ધક્કો ખાવો પડશે. હવે તમારે આ જે રેશન અંગેનું જે એટીએમ મશીન છે એ રાજ્યમાં પ્રથમ વખત ભાવનગરમાં આજથી શરૂ થનાર ગ્રેઇન એટીએમ મશીન રેશન શોપની લાઇનમાંથી તમને હવે છુટકારો આપવામાં આવી શકે છે. તો છુટકારો તો નહીં મળે મિત્રો, કારણ કે તમારે છે ઘણી બધી એવી વસ્તુ છે એ તો તમારે રેશનની દુકાનેથી જ લેવાની છે. રેશનની શોપ જે હોય, સમિતિ કહો તો સમિતિ જે હોય ત્યાંથી જ લેવાની છે. પરંતુ એટીએમ જે આપવામાં આવ્યું છે એ એટીએમમાં ફક્ત ને માત્ર ઘઉં અને ચોખા જ મળશે અને એ પણ લિમિટમાં. તો એની લિમિટ કેટલી છે? શું રેશન કાર્ડમાં હવે અનાજ છે એ ઓછું મળવા મળશે? તો એ અંગેની માહિતી આપણે મેળવી લઈએ. તો સૌપ્રથમ વખત મિત્રો માહિતીમાં જો નજર નાખીએ તો આજની જે માહિતી છે તદ્દન જે છે એ કહી શકાય કે આપણા ભાવનગર જિલ્લા માટેની જ છે. પરંતુ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં આવું મશીન લાગે તો એ અંગે છે એ સરકાર વિચારણા કરી શકે છે, કારણ કે જો સક્સેસ ભાવનગરમાં થઈ જશે તો ગુજરાત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ છે એ આ અંગેનું મશીન મૂકવામાં આવી શકે છે. હવે મિત્રો, આર્થિક રીતે સામાન્ય પરિવાર માટે આશીર્વાદ સમાન સમગ્ર દેશમાં બીજું અને ગુજરાત રાજ્યમાં પ્રથમ અનાજનું એટીએમ આજે મૂકવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં શરૂ થઈ ગયું છે આ જે અનાજનું એટીએમ છે. તેમાં પણ ઘઉં અને ચોખાના મળવાપાત્ર જથ્થો છે એ એટીએમમાંથી મળશે. પરંતુ વિનામૂલ્યે મળતી બાજરી લેવા માટે તો તમારે છે એ સંબંધિત રેશન શોપ પર જ ધક્કો ખાવો પડશે. ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ ભારત સરકારના સ્માર્ટ તેમજ FPSS મોડેલના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર શહેર ખાતે સ્થાપિત કરવામાં આવેલ છે. અને મિત્રો, એની સાથે સાથ આ જે અન્ન માટેનું જે એટીએમ કાર્ડ છે એ ભાવનગર શહેરમાં અને બીજું એટીએમ છે એ બીજા અન્ય રાજ્યમાં છે. ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યમાં છે, એટલે કે ભાવનગર શહેરમાં જે અનાજનું એટીએમ મૂકવામાં આવ્યું છે એ આખા ભારત દેશની અંદર બીજું એટીએમ કાર્ડ કહી શકો તો એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે. રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ આજે થઈ ગયું છે. કરચલીયાપરા મચ્છી માર્કેટ ખાતે કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા
થઈ ગયું છે. આ જે લોકાર્પણ છે એ થઈ ગયું છે. એટલે કે આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા છે. મજૂરી કામે અથવા તો અન્ય કામ ધંધાઓમાં રહેલા ગ્રાહકોને જે રેશન શોપનો સમય કામ ધંધો મૂકીને મજૂરી પાડીને જે લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું એ હવે એમાંથી મુક્તિ મળી ગઈ છે. કારણ કે મિત્રો આ જે એટીએમ છે, જે અનાજનું એટીએમ મશીન છે એ 365 દિવસ 24 કલાક ગ્રેઇન ડિસ્પેચિંગ મશીનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળ્યા જ કરશે. એટલે કે તમારે છે એ 24 કલાક દરમિયાન છે એ જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે અનાજ લેવા જઈ શકો છો. અને એ 365 દિવસ છે આ મશીન શરૂ રહેવાનું છે. તો હવે મિત્રો અહીંયા તો કહેવામાં આવ્યું છે કે આ મશીન 365 દિવસ 24 કલાક શરૂ રહેશે. પરંતુ તમે જો એ વિસ્તારની મુલાકાત લીધી હોય અને શું ખરેખર મશીન શરૂ છે કે નહીં એ નીચે કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવી શકો છો. મિત્રો, હાલમાં ગ્રાહકોને વ્યક્તિ દીઠ રાશન શોપ પરથી 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી વિનામૂલ્યે મળે છે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અન્વયે ખાંડ, ચણા, તુવેર દાળ અને મીઠું પણ રાહત દરે આપવામાં આવે છે. જોકે આ મહિને ચણા અને તુવેર દાળ આપવામાં આવ્યા નથી, પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા અનાજ પૈકી અનાજનો જે એટીએમ મશીન છે એમાં વિનામૂલ્યે 2 કિલો ઘઉં અને 2 કિલો ચોખા મળ્યા છે. જ્યારે 1 કિલો બાજરી લેવા માટે તો ગ્રાહકોએ રેશન શોપ એટલે સમિતિની દુકાને જઈ અને લાઇનમાં ઊભું રહેવું ફરજિયાત બન્યું છે. અન્યથા બાજરીનો જથ્થો કરવો પડે છે. જો તમારે બાજરી 1 કિલો બાજરી જે મળતી હોય છે વ્યક્તિ દીઠ, તો એ બાજરી ન લેવી હોય તો તમારે છે એ લાઇનમાં ઊભું નહીં રહેવું પડે. તો તમે ઘઉં અને ચોખા લઈને પણ ઘરે પાછા ફરી શકો છો. આમ ગ્રાહકોને ફાયદા સાથે ગેરફાયદો પણ છે. અને સરકાર જ્યારે સુવિધામાં નવીનીકરણ લાવે ત્યારે દોષનો ટોપલો રેશન શોપ ડીલર પર નાખતા હોય છે. તેવી રીતે ગ્રેઇન એટીએમમાં ડીલરોની બેદરકારીને ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. પરંતુ એ આપણા વિષયની વાત નથી મિત્રો. એટીએમ મશીન જે છે લાવ્યા છે એ સારું કહેવાય. કારણ કે ઘણા એવા મિત્રો છે એમને રેશનની દુકાને જઈ અને લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે. 2 કલાક 3 કલાકે વારો આવતો હોય છે. તો એવામાં એમને જો કામ ધંધો છે એ છોડવો પડતો હોય, મૂકવો પડતો હોય અથવા તો રજા રાખવી પડતી હોય છે. પરંતુ સરકાર દ્વારા આ જે એક નિર્ણય લેવામાં આવ્યો છે એટીએમ મશીનનો, એ સારું કહેવાય. કારણ કે જે પણ મિત્રોને ટાઈમની અગવડતા હોય તો એક એમના ફ્રી ટાઈમમાં છે એ રેશન ઉપર, જે રેશન શોપ ઉપર અથવા તો રેશનના જે એટીએમ મશીનની જે લોકેશન છે ત્યાં જઈ અને પોતાનું અનાજ લઈ શકે. તો એટીએમના લાભાર્થી ડીલરોના કમિશનનો ટાર્ગેટમાંથી પણ બાદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા રેશન શોપ ડીલરને ઓછામાં ઓછું 20,000 રૂપિયા કમિશન મળે તે માટે જે રેશન શોપ ડીલર 97% વિતરણ કરશે તેઓને ગમે તેટલું ઓછું કમિશન હશે તો પણ 20,000 રૂપિયા કમિશન મળી જશે. હવે મિત્રો, તમને એ અંગેનો પ્રશ્ન થતો હોય કે જે સમિતિ ચલાવે છે, રેશનની દુકાન ચલાવે છે, એમને પગાર કેટલો આપે? સરકાર દ્વારા છે એમને પગાર આપવામાં આવે છે કે પછી આ પૈસા એને કઈ રીતના મળે છે? તો મિત્રો, આ જે ડીલરો હોય છે એમને ઓછામાં ઓછું 20,000 રૂપિયાનું કમિશન મળતું હોય છે. એમને 97% જે માલનું વિતરણ થાય, એટલે કે અનાજનું વિતરણ થાય છે, જે અનાજનો જથ્થો હોય એનું વિતરણ થાય એટલે એમને 20,000 રૂપિયા પગાર પડતો હોય છે. તો ડીલરના લાભાર્થી એટીએમનો લાભ લઈ તો આ ટાર્ગેટ પૂર્ણ થતો નથી. જેથી કરી સરકાર દ્વારા જે લાભાર્થીઓને એટીએમમાંથી લાભ લીધો હોય તે લાભાર્થી બાદ કર્યા પછીના લાભાર્થીઓની સંખ્યાના 97% વિતરણ થશે તો જ 20,000 પૂરું કમિશન છે એ ડીલરોને મળશે. તો સરકાર દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો, એ ખૂબ જ સારો કહેવાય. કારણ કે જે ડીલરો છે એ કમિશન ખાઈ જતા હોય તો એ હવે બંધ થઈ શકે જો આ પ્લાન સક્સેસ રહ્યો જાય તો મિત્રો, તમે આ જે રેશનની જે શોપ અથવા તો એટીએમ મશીન કહેવાય શકાય તો એ એટીએમ મશીનને સપોર્ટ કરતા રહેશો તો સરકાર દ્વારા છે એ બીજા ઘણા વિસ્તારોમાં આ અંગેની એક છે એ સિસ્ટમ ગોઠવશે. જેના કારણે છે એ વચોટિયા જે કહી શકાય કે સરકાર દ્વારા જે પણ પૈસા કે પછી યોજનાઓ અંતર્ગત જે પણ લાભો આપવામાં આવે એ વચોટિયા ખાઈ ન જાય તે માટે તમારે છે સરકારને સાથ આપવો પડશે. તો મિત્રો, રેશન શોપ ડીલરને 10 લાભાર્થીની કાર્યક્રમમાં લઈ જવાનો ટાર્ગેટ હતો. ભાવનગરમાં જે સૌપ્રથમ વખત ગ્રેઇન ડિસ્પેચિંગ મશીન લોકાર્પણ થવાનું છે, જે થયું છે, જેમાં સરદારનગર ઓડિટોરિયમ ખાતે યોજનાર કાર્યક્રમમાં રેશન શોપ ડીલરને 10 લાભાર્થીઓ લઈ જવા અંગેની સૂચના પણ આપવામાં આવી હતી. આમ ભાવનગર શહેરમાં 144 અને જિલ્લામાં 566 રેશન શોપ છે. જો શહેરના તમામ ડીલર 10 લાભાર્થીઓ લાવે તો ડીલર સહિત 1474 વ્યક્તિઓ આવે છે. પરંતુ આ જે ઓડિટોરિયમમાં છે એ બેઠક વ્યવસ્થા 1038 હતી અને આખું ઓડિટોરિયમ ભરેલું છે એ આપણને જોવા મળ્યું હતું. તો મિત્રો, સરકાર દ્વારા આ એક નવો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે એટીએમનું અનાજ કાર્ડ છે, અનાજનું એટીએમ છે, ગમે કહી શકો મિત્રો, જેમાં મશીનમાંથી હવે તમને અનાજ મળવાનું ચાલુ થઈ ગયું, ટૂંકમાં એમ કહી શકાય. તો મિત્રો, આ જે અનાજ જે છે એ તમારે હવે લેવું હોય તો ભાવનગર શહેરમાં એક જ જગ્યાએ છે એ આ એટીએમનો લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે કે આ એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે. એમાં તમે છે એ 365 દિવસ દરમિયાન કોઈ પણ સમયે તમને ટાઈમ મળે ત્યારે જઈ અને તમે એમાં અનાજ લઈ શકો. હવે વાત મુદ્દાની એ કે તમારે અનાજ લેવું હોય તો એની પ્રોસેસ શું છે? શું તમારે રેશન કાર્ડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો પડશે? તમારે એ અંગેનું કંઈ પણ ફોર્મ ભરવું પડશે? સરકારને તમારે એવી જાણ કરવી પડશે કે અમારે હવેથી સમિતિમાંથી અનાજ નથી લેવું, અમે એટીએમ મશીન નથી લેશું? તો એ અંગેની એક માહિતીનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ થકી તમને ટૂંક જ સમયમાં મળી જશે.
તો એ વિડીયો પણ તમે છે ખાસ કરીને જોજો, જેથી કરી તમને એમાં માહિતી મળી જાય કે હવે તમારે સમિતિમાંથી અનાજ નથી લેવું અને તમારે એટીએમમાંથી અનાજ લેવું છે તો એ અંગેની પ્રોસેસ શું હોઈ શકે, તો એ તમને છે એ આ યુટ્યુબ ચેનલ થકી માહિતી પૂરેપૂરી મળી જશે. તો મિત્રો ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક આપી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો. અને ખાસ કરીને જો તમે ભાવનગર જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી આ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો.